ડભોઈ નગરપાલિકા ટીમ પ્રવાસે, જ્યારે દેશ પહેલગામ હુમલા પર શોકમગ્ન। હાલમાં એક તરફ આખો દેશ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોના શહીદ થવાને લઈને શોકમગ્ન છે। સમગ્ર દેશમાં દુઃખનો માહોલ છે અને શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આવા દુઃખદ સમયે ડભોઈ નગરપાલિકાની ટીમ રાજસ્થાનના પ્રવાસે રવાના થઈ હોવાનું સામે આવ્યું છે। પહેલગામ હુમલા પછી સમગ્ર દેશમાં શોકનું મોજું। કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। અનેક શહેરો અને ગામોમાં શાંતિ સભાઓ અને શ્રદ્ધાંજલિ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શહીદોને સન્માન પાઠવવા લોકો એકત્ર થઈ રહ્યા છે। ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો પિકનિક પર। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ નગરપાલિકાના કોર્પોરેટરો પિકનિક માટે નીકળી પડ્યા છે। નગરપાલિકા બિલ્ડિંગ ખાતેથી ભાજપ સંકળાયેલા 15 જેટલા કોર્પોરેટરો રાજસ્થાન તરફ પ્રવાસે રવાના થયા છે। હોદ્દેદારોના નેતૃત્વમાં પ્રવાસનું આયોજન નગરપાલિકા ઉપપ્રમુખ મનોજ પટેલ અને કારોબારી ચેરમેન તેજલ સોની સહિતના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। સ્થાનિકોમાં ચર્ચાનો વિષય। એક તરફ આખો દેશ શહીદોના દુઃખમાં ગરકાવ છે, જ્યારે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારો પ્રવાસે નીકળ્યા હોવાના સમાચારથી સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા છે। બ્યુરો રિપોર્ટ।